ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની જન આક્રોશ યાત્રાનો સોમનાથથી પ્રારંભ. સોમનાથ ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ગુજરાતભરમાંથી કોંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો ફરી અને 13 તારીખે દ્વારકામાં સમાપન કરવામાં આવશે. આ ખેડૂત આક્રોશ યાત્રા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ તકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયેલ છે. આવી વારંવાર કુદરતી આફતોના કારણે ખેડૂતો પાયમાલ થાય છે. સરકારની ખોટી નીતિઓના કારણે પણ ખેડૂતો બરબાદ થયા છે. સરકારના મોટા વહીવટો, ભ્રષ્ટાચારના કારણે પણ ખેડૂતો બરબાદ થયા છે. આત્મહત્યા જેવા પગલાં ભરવા પડે છે. સરકાર ખેડૂતો પ્રત્યે આવી નીતિઓ ચાલુ રાખશે તો આખા ગુજરાતમાં ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. જેથી કોંગ્રેસ દ્વારા આ જન આક્રોશ યાત્રા સોમવારથી શરૂ કરી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરી તારીખ 13 ના રોજ દેવભૂમિ દ્વારકામાં સમાપન કરવામાં આવશે. આ યાત્રા વધુમાં વધુ ખેડૂતો માટે જણાવ્યું હતું કે ખેડૂતો માટે તાત્કાલિક પાક વીમો યોજના શરૂ કરે, સંપૂર્ણપણે દેવા માફ કરે, સરકારની જમીનની માપણી રદ કરે, ટેકાના ભાવે જે મગફળી ખરીદી કરવાની છે તે ગત વર્ષે 200 મણ હતી તે આ વર્ષે 125 મણ કરવામાં આવે છે. કેસિંગ ગુજરાત સાથે મહેશ પાછા, સોમનાથ. જે રીતે છેલ્લી 7 સિઝનથી ખેડૂતોનો કાં તો કમોસમી વરસાદ, કાં તો અતિવૃષ્ટિ, કાં તો વાવાઝોડાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર જૂઠી છે. સરકાર નત નવા વાયદાઓ કરે છે પણ અમલ જ્યારે કંઈ કરતી નથી, ત્યારે ઉદ્યોગપતિઓના જો 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી શકાતા હોય અને 5-25 માનીતા ઉદ્યોગપતિઓના, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર, આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી. જો ઉદ્યોગપતિઓના, એમાં હું તમને એવું નામજોગ કહું કે અદાણીના 33,000 કરોડ રૂપિયા LIC ને કહી અને એક ઝાટકે આપી શકાતા હોય, તો ગુજરાતના 56 લાખ ખેડૂતો કહે છે કે 7 સિઝનથી અમારી કમર તૂટી ગઈ છે અને અમારું તો ટોટલ દેવું જે છે 96,000 કરોડનું છે. તો આ 96,000 કરોડનું શું દેવું માફ ના થઈ શકે? અને 96,000 કરોડનું દેવું શું કામ થયું છે? કે સરકારની પોલિસીઓના કારણે થયું છે. પાક વીમા યોજના જેવી રીતે બંધ કરી દીધી, જેવી રીતે મગફળીનો ભાવ 2013-14માં 1200-1300 રૂપિયા હતો અને આજે એ મગફળી છે એ 750-800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા થઈ ગઈ છે. એની સામે દવા, ખાતર, બિયારણ, ખેતોજાર, ડીઝલ, મજૂરી બધું જ મોંઘું થયું છે. તો સરકારની પોલિસીના કારણે ખેડૂત દેવાદાર થયો છે. તો ઉદ્યોગપતિઓ જેવા નાદારી ન હોય તેમ છતાંય કાગળ ઉપર નાદારી દેખાડી અને અબજો કરોડો રૂપિયા જ્યારે સરકાર પાસેથી દેશની તિજોરીમાંથી લઈ શકતા હોય, તો જે અન્નદાતા છે, જે આખા દેશને અનાજ પૂરું પાડે છે, એ ખેડૂતોને અધિકાર નથી કે એ આવી 7 સિઝનથી સંકટમાં હોય તો એનું 96,000 કરોડનું દેવું સરકાર માફ ના કરે? એટલે ગુજરાતનો ખેડૂતો એકી અવાજે, એકી સુરે એક જ વાત કરે છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ થાય. આ કોંગ્રેસ પક્ષની માંગ નથી, આ ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોની માંગ છે. એમનો જે અવાજ છે, અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અહીંયાથી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ લઈ અને સોમનાથથી તાલાડા, તાલાડાથી કેશોદ, કેશોદથી માળિયા, માળિયાથી વિસાવદર, વિસાવદરથી કુંકાવાવ, વડિયા થઈ, અમરેલી થઈ, ઢસા થઈ, વલભીપુર થઈ, બોટાદ થઈ અને ત્યાંથી મૂડી, મૂડીથી સાયલા, મૂડી થઈ અને ટંકારા, ટંકારાથી રાજકોટ, રાજકોટથી કાલાવડ, કાલાવડથી જામજોધપુર, જામજોધપુરથી ભાણવડ, ભાણવડથી સોઢાણા, સોઢાણાથી રાવલ થઈ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે 13 તારીખે આ પહોંચશે. અને આ રીતે આખે આખું, અને હું જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું કે આ અવાજ એ ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન જ્યારે કોંગ્રેસ પક્ષ કરે છે, ત્યારે મારો ધર્મ ખેડૂત, મારી જાત ખેડૂત, મારો પક્ષ ખેડૂત, આજે આપણે સૌ સાથે મળી અને ખેડૂત બની અને ખેડૂતોનો અવાજ બનીએ અને આપણું જ્યાં સુધી આ દેવું માફ ન થાય ત્યાં સુધી સતત લડાઈ ચાલુ રાખીએ. પાક નિષ્ફળ ગયા, ઘણો સમય થયો છે, હજી સુધી પાક વીમાની પણ જાહેરાત સરકારે નથી કરી. આ સરકાર જે છે એ જુઠ્ઠી સરકાર છે. એટલા માટે હું જુઠ્ઠી સરકાર કહું છું કે લોકશાહીના મંદિર સમાન લોકસભાની અંદર સરકાર ઠરાવ કરે છે, કાયદો બનાવે છે કે કેસીસી ધિરાણ જે 5 લાખ 3 લાખ છે વધારીને 5 લાખ કરી દેવું. 1 વર્ષ થઈ ગયું, આજની તારીખમાં ખેડૂતને મળ્યું નથી. નંબર 2, વિધાનસભાની અંદર રાજ્યના કૃષિ મંત્રી એમ કહે છે કે જે નેનો યુરિયા જે પણ
ખેડૂતને કોઈ ફરજિયાત આપશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. એક સામે કાયદેસરની કાર્યવાહી કરી હોય તો કયો? આ સરકારે ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ એમાં 1750 કરોડનું પેકેજ જાહેર કર્યું, 500 કરોડ પણ નથી ચૂકવા. ગયા વર્ષે કમોસમી વરસાદની અંદર જે રીતે પાથરા તણાયા, એક વર્ષ થયું છે, આજે 1 રૂપિયો જયારે ચૂકવવામાં નથી આવ્યો ત્યારે આ જૂઠી સરકાર છે એ રોજ ખેડૂતના ખેતરમાં જવાના નાટકો કરશે, રોજ એ હાથમાં પાથરાઓ લેશે અને એની સાબિતી છે કે નાટક છે. કારણ કે મંત્રી મગબૂટ પહેરીને અહીંયા સોમનાથમાં જ ગયા હતા અને સુરતની અંદર તમે જોયું હશે કે ખેડૂતની ખેત કદાચ હાથમાં લઈને એમ કે છે કે મને વાસ આવે છે. જે આદેશો જોતા મને તો ક્યાંક શંકા છે કે રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી પણ એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાઈ જીતુભાઈ વાઘાણી ક્યાંક સરકારને કાગળ ના લખે, મુખ્યમંત્રીને કાગળ ના લખે તો સારું કે ભાઈ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવો. કારણ કે આ એક સિલસિલો થઈ ગયો છે, માત્ર નાટક પૂરતો, કાગળો લખવા પૂરતો. એટલે આજે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ખેડૂતોને સાથે રાખી અને આ ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું છે. ખેડૂતોને હેક્ટર દીઠ કેટલી સહાય મળવી જોઈએ તો પગભર થઈ શકે? કોઈ 25-50 હજાર હેક્ટરની અમારી વાત નથી. ખેડૂતને જ્યારે જો પગભર કરવો હોય તો છેલ્લી 7 સિઝનમાં જે કમર તૂટી છે એ સરકારની જે ખેડૂત વિરોધીઓ પોલિસીના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે એ આ બધાયમાંથી ખેડૂતને બહાર કાઢવો હોય તો કોઈ હેક્ટર દીઠ 25-50 હજાર નહીં, એક જ વાત, એક જ અવાજ, એક જ માંગ, ખેડૂતોનું દેવું માફ કરો અને ખેડૂતોની માટે જે પાક વીમા યોજના બંધ કરી હતી ફરીથી ચાલુ કરો. પાલભાઈ, જે ખેડૂતોની જે મગફળી છે તે લેવાની જાહેરાત સરકારે કરી છે, પણ પલરેડી મગફળી ખેડૂતોની સરકાર લેશે કે નહીં? આ સરકાર છે જાહેરાત જેવી સરકાર છે. જો સરકારમાં દમ હોત તો જયારે પહેલા જાહેરાત કરી લાભ પાચમની, તો લાભ પાચમથી કેમ ચાલુ ના કરી? ઉપર વાવાઝોડાનો જે ભય હતો એટલે એમ ખબર હતી મગફળી પલળી જાય એટલે મગફળી અમારે ઓછી લેવી પડશે, બરાબર છે. આજે હું સરકારને કહું છું, જો સરકારે ખરા દાનતથી ખેડૂતને મદદ કરવી હોય તો કેન્દ્ર સરકારે જે કમિટી નિયમી, નરેન્દ્ર મોદી સરકારે અશોક ગુલાટી કમિટી નિયમી અને અશોક ગુલાટી કમિટીએ જે કહ્યું છે કે આ ટેકાના ભાવે તરકટો બંધ કરી આ લાખના 12,000 કરવાનું તમે બંધ કરો અને જેવી રીતે તેલંગાણા સરકાર, જેવી રીતે કર્ણાટક સરકાર ખેડૂતોના ખાતામાં 1,35,000 જમા કરે છે એવી જ રીતે મગફળી હોય, સોયાબીન હોય, અડદ હોય, મગ હોય, ડુંગળી હોય, કપાસ હોય, ડાંગર હોય, તમામ ખરીદીઓ બંધ કરી અને ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ 1,35,000 થી 50,000 નાખવામાં આવે. સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા ના પહેલી વખત નહીં પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક પૂર આવે છે અને ક્યારેક સરકારની ખોટી નીતિઓને કારણે, ખોટા વહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય. અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે, ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદમાં નહીં આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. કારણ કે એક તરફ ખેડૂતો કુદરતી આફતથી પરેશાન છે, એક તરફ સરકારની મદદ નહીં મળવાને કારણે લાચાર છે અને ચારે તરફથી ભીષમાં આવ્યા છે. ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે, જે તકલીફ છે, જે દર્દ છે, પીડા છે, એને વાચા આપવા માટે કોંગ્રેસે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા આજે સોમનાથ થી શરૂ કરીએ છીએ અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ભ્રમણ કરીને 13મી તારીખે દ્વારકામાં એનું સમાપન કરીશું. આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જે આ તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ. સરકાર કોઈ મદદ તો કરતી નથી, દેવા માફ કરતી નથી, પાક વીમા યોજના માફ શરૂ નથી કરતી, જમીન માપણી રદ નથી કરતી અને ફક્ત ટેકાના ભાવે ખરીદી કરીશું એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવે. આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી, એક ખેડૂત પાસે 125 મણ લઈશું, ગયા વખત ભૂતકાળમાં કરી ખરીદી તો 200 મણ ખરીદ્યા હતા, તો આ 75 મણ ઓછા કેમ કર્યા? એક બાજુ સરકાર કહે છે કે 42 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને આ ટેકાના ભાવે જયારે ખરીદી કરજો
તારે મગફળી જે પલળી ગઈ છે, જે નુકસાન પામેલી છે, ત્યાં આપવા જશે ત્યારે તમારા જ મળતિયાઓ જે ખરીદી કરવાના છે એમ કહેશે કે આ તો બગડી ગઈ છે, આમાં તો ભેજ છે, આ તો નહીં ખરીદાય, એનો કડજો થશે. ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં. સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ. આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને શપથ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ. હજી સુધી રાહત પેકેજ જાહેર નથી કરી, વાતો કરે છે પેકેજ જાહેર નથી થતું. આ જાહેરાતોની સરકાર છે, ફોટો શૂટ કરાવવા વાળા નેતાઓ છે, ભાષણો કરવા વાળા નેતાઓ છે. નરેન્દ્ર મોદીના જૂના ભાષણો સાંભળો, એમ કહેતા હતા કે એકવાર અમારી સરકાર લાવો, પહેલી કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું, ખેડૂતોને એના ઉત્પાદનના ડબલ ભાવ આપીશું. આ ભાજપની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી છે, કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે. ત્યારે એવા સંજોગોમાં ખાલી ફોટા પડાવવાથી, ખાલી જાહેરાતો કરવાથી, ભાષણો કરવાથી આ ખેડૂતનું દર્દ દૂર નહીં થાય. આ તકલીફનો સમય છે. ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે 72,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા. એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ આખી સરકાર આવી. આજે પણ કપરો સમય છે. અમે સરકારને ફરી કહેવા માંગીએ છીએ, મૃદુ ને મક્કમ દાદાની વાતો કરવા વાળી સરકારને કહેવા માંગીએ છીએ કે ખેડૂતને મળતો બચાવો, પરિવારોને ઉજળતા બચાવો. આ તકલીફના સમયમાં મદદ કરવા માટે આગળ આવો અને તમારે ઘરના પૈસા નથી આપવાના. આ ખેડૂતોના પરસેવાના ટેક્સના પૈસાથી તિજોરી ભરાઈ છે. આજે તકલીફનો સમય છે, એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો. પગાર બાબતે કીધું છે, શું કહેશો એ બાબતે? કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કહેતા હતા કે આવી રાહતો આપવાથી, આવા દેવા માફ કરવાથી સરકારની તિજોરી ખાલી થઈ છે. એક વિપક્ષ તરીકે અમે કીધું કે તમારી સરકારની તિજોરીને જો બહુ ભાર પડતો હોય, ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો, લાલ જાજમ બિછાવો છો, ત્યારે તિજોરીને ભાર નથી પડતો. પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કહે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો. અમે કોંગ્રેસના ધારાસભ્યો 1 પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ. અમારા તરફથી આટલું તમને સહયોગ છે. તમારી તિજોરીમાં જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યનો પગાર જતો કરવા તૈયાર છે. પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું. અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ ત્યાં સુધી 1 પણ રૂપિયો પગાર તમારી પાસે લેવા નહીં આપીએ. ખેડૂતોના દેવા માફ થતા હોય, ખેડૂતોને સંપૂર્ણ રીતે રાહત થતી હોય તો કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પોતાનો પગાર જતો કરતા સહેજ પણ અચકાટ નહીં અનુભવે.